નમસ્કાર. અત્યારે અમદાવાદની પરિસ્થિતિ જોતો હોઉં છું. બીજા મારા વિસ્તારમાંથી ઘણા બધાના ફોન આવ્યા. શહેર વિસ્તારની અંદર સૌથી વધારે અત્યારે એજ્યુકેટેડ પબ્લિક અફવાઓના દોરની અંદર દોરી રહી છે અને પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહી છે. હું તમામ જનતાને વિનંતી કરું છું, મારા વિસ્તારની તમામ નાગરિકોને વિનંતી કરું છું, અમદાવાદના શિક્ષિત લોકોને વિનંતી કરું છું, આ માત્ર અફવા છે. મારે પોતાનો ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ પર અફવાના કારણે એક જ કલાકની અંદર તમામ પેટ્રોલ ડીઝલ ખાલી થઈ. ઇન્ડિયન ઓઇલમાં મેં ગાડીઓ બુક કરાવી છે અને એમણે એમ પણ કીધું કે સાહેબ કોઈ સ્ટોકની તકલીફ નથી, આજ રાત્રે કાં તો કાલ સવારે તમારા પેટ્રોલ પંપ પર ગાડી આવી જશે. કહેવાનો મતલબ એ છે કે માત્ર અફવા છે. માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સરકારી અધિકારીઓ અને પેટ્રોલ પંપના પ્રમુખોએ પણ વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યો છે કે ભાઈ આ માત્ર અફવા છે. બે હાથ જોડીને વિનંતી કરું છું તમામ નાગરિકોને કે આપ એજ્યુકેટેડ છો, આપ સમજુ લોકો છો, તમે ગાડીઓમાં ફરો છો, બાઇકો લઈને ફરો છો, સારી જગ્યા પર નોકરીઓ કરતા હશો, પરંતુ આવા અફવાના દોરની અંદર આવવું નહીં એવી વિનંતી કરું છું આપને. અને પેટ્રોલ ડીઝલ પ્રમાણસર મળવાનું છે. તમે જે રીતના ભીડ અને જે રીતના તમે લાઈનો લગાવી છે એના કારણે શોર્ટેજ તો 100% થાય, પરંતુ અત્યારે પૂરતો સ્ટોક છે એવું સરકારી વિભાગની મેં સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયા છે અધિકારીઓના. અને આપને વિનંતી કરું છું કે ભાઈ આવી અફવાઓમાં ના આવો, ખોટી લાઈનોમાં ના ઉભા રહો, આપ નિશ્ચિંત થઈને રહો એવી આપ સર્વને મારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.